નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે પિતાનો કથિત ઓડિયો વાયરલ। ફોરેન્સિક રિપોર્ટ બાદ રતનલાલ બોલ્યા, મારા દીકરાને ગન પોઈન્ટ પર ઉઠાવ્યો, માર મારીને રોડ પર ફેંકી દેવાયો। રાજકોટના ગોંડલમાં યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટના મૃત્યુનો મામલો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો છે। આજરોજ યુવાનના પિતા રતનલાલ જાટનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે મારા પુત્રને લાકડીથી માર મારવામાં આવ્યો છે અને ગુદા માર્ગ પર ઘણા ઘાના નિશાન છે, જેથી પૂર્વ ધારાસભ્યના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ મારા પુત્ર સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગન પોઈન્ટ ઉપર મારા પુત્રને ચલાવી રોડ પર છોડી મૂકવામાં આવ્યો હતો, જેથી હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે। રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના પુત્ર મામલે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ તેમના પિતા રતનલાલ જાટનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે શરૂઆતથી જ હું કહી રહ્યો હતો કે મારા અને મારા પુત્ર સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર મારપીટ કરવામાં આવી છે। જોકે તેમના દ્વારા અધૂરા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે। બાદમાં અમારો પીછો કરવામાં આવ્યો છે, જે પછી જે જગ્યાએ સીસીટીવી કેમેરા છે ત્યાં મારા પુત્રને ગન પોઈન્ટ પર ઉઠાવીને ચલાવવામાં આવ્યો છે। હવે તો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો છે અને તેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે મારા પુત્રને લાકડીથી માર મારવામાં આવ્યો છે અને લાકડીથી માર મારવાનું સ્પષ્ટ થઈ ગયું છે। આ સાથે જ ગુદાદાર પર 7 સેન્ટીમીટરનો ઘા પણ ફોરેન્સિક રિપોર્ટ પર સ્પષ્ટ થયો છે, જેથી હવે તમામ બાબતોની સ્પષ્ટતા થઈ ગઈ છે। ગોંડલથી રાજકોટના તરગડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ રીતે કહી દીધું છે। ત્યારે દિવ્ય ભાસ્કર પાસે મૃતક યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે। એમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે। મુખ્યત્વે મુદ્દા નંબર 30 અને 31માં એવું જણાવવામાં આવ્યું છે કે યુવાનની ગુદામાં 7 સેન્ટીમીટર ઊંધો ચીરો છે, તેમજ લાકડીથી માર મારવામાં આવ્યો તેવા 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન પણ છે। આ ઉપરાંત એવી અનેક ઈજાઓ થઈ છે કે જે માત્ર અકસ્માતને કારણે ન થાય, પરંતુ એવી ઈજાઓ થઈ છે જે શંકા ઉપજાવે છે। રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના 3 નિષ્ણાત ડૉક્ટર PR વરુ, MM ત્રાગડિયા અને PJ મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ 2 પાર્ટમાં ઈજા ક્યાં ક્યાં થઈ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે, જ્યારે બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દા કેવી ઈજા થઈ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BP રાજ્યની સહી સાથે સોંપવામાં આવ્યો છે। એ દિવ્ય ભાસ્કરની મળ્યા બાદ કેટલાક નિષ્ણાત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માગે છે એવું અવલોકન કરવામાં આવ્યું હતું। જો મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઈજાના નિશાન છે તે જોતાં અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે। નિષ્ણાત તબીબો વધુમાં એવું પણ કહે છે કે ઈજાના નિશાન 12 કલાક પહેલાંના એટલે કે તાજા છે, તેમજ શરીરના કેટલાક ભાગો પર જે 4 સેન્ટીમીટરના ચોક્કસ જગ્યાએ ઈજાના નિશાન છે અકસ્માતને કારણે ન થાય, કારણ કે અકસ્માતમાં કેટલાક સેન્ટીમીટરના ભાગમાં ઈજા થાય એ નક્કી હોતું નથી। જે વાહન અથડાયું હોય અને જે ભાગ્યે અથડાયું હોય તે ભાગ્યે કેટલોક બોથડ છે અને કેટલો વજનદાર છે એના પરથી ઈજાના નાના અથવા તો મોટા નિશાન થાય, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 4 સેન્ટીમીટરની જાડાના જે એ લાકડી જેવા બોથડ પદાર્થથી ઘા મરાયા હોય એવા કોઈ હોઈ શકે છે। ગુદામાં 7 સેન્ટીમીટર ઊંધો અને 3 સેન્ટીમીટર જાડાનો ચીરો છે। આ ઈજા કેવી રીતે થઈ એ પોલીસ તપાસનો વિષય છે। અકસ્માતમાં ક્યારેક ગુદાની છેક અંદર સુધી ચીરો ન પડે એવું પણ નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે। માથા અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે। ખોપરી ફાટી ગઈ છે અને એમાં 39 સેન્ટીમીટર લાંબી ઊંડી ઈજા છે। આંખ
નાક, હોઠ અને ગાલ પર પણ ભારે ઈજાઓ છે. લોહી અને ઘા જે બ્લન્ટ ઓબ્જેક્ટ એમ જે લોખંડનો પાઇપ, દંડો અથવા પથ્થરથી હુમલો થયો હોય એવા સંકેત આપે છે. પાંસળાના હાડકાં પણ 3 થી 4 સેન્ટીમીટર તૂટી ગયેલા હતા. છાતીની અંદર 200 સીસી જેટલું લોહી એકઠું થયેલું હતું. ફેફસા અને હૃદય પર ઘણા ઘા હતા, જે ગંભીર હુમલો થયો હોય એવી શંકા દર્શાવે છે. દર્શક મિત્રો, હવે મૂળ વાત શું છે કે આ જે બનાવ છે એ લોકો કહી રહ્યા છે કે મર્ડરનો જ છે, અને ગોંડલના લોકો કહી રહ્યા છે કે આ બનાવ મર્ડરનો જ છે. પણ હવે મર્ડર એ માની લઈએ, પણ મર્ડર કર્યું શા માટે, મર્ડર થયું શા માટે? ફક્ત આંગણામાં ઊભો રહેવાથી આ મર્ડર કરવામાં આવે નહીં. કોઈ પણ માણસ મોટરસાઇકલ લઈને આંગણામાં ઊભો રહે એના કારણે કોઈ દિવસ કોઈ મર્ડર કરે નહીં. પણ આમાં ઘણા બધા રહસ્યો હશે. એ રહસ્યો ફક્ત CBI જ ઉકેલી શકે, કારણ કે ગુજરાતની પોલીસ આ રહસ્ય ઉકેલી શકશે નહીં. કારણ કે ગુજરાતની પોલીસ તો એ જે અગાઉ બધું કીધું એ જ કહેવાની છે, એમાં બીજું કાંઈ કહેવાનું નથી. રહસ્ય ઉકેલવા હશે તો CBI તપાસ જ અગત્યની છે, કારણ કે CBI જ કોઈની ડર નહીં રાખે અને એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. એટલે મર્ડર થયું છે એ શા કારણે થયું છે, બહુ મોટો કોયડો છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.